સાહેબ જે ખાડા છે એની અંદર કાલે પણ છે જેસીબીથી પેવર બ્લોકથી બોરવામાં આવેલા હતા ચાલુ વરસાદે. આજે પણ અત્યારે છે હમણાં જેસીબી અને જે પેવર બ્લોક છે નાખીને જે ખાડા પડેલા છે તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરીને વાહન વ્યવસાય કરે. આ છે વરસાદની હિસાબે એના ટર્નિંગ છે એની હિસાબે નવા પડેલા છે. અડધો રસ્તો આરએમસી એરિયામાં આવેલો છે, અમુક એલએનટી છે જીએસઆરટીસી એરિયામાં આવેલો છે, છતાં કાલની આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. ના તાત્કાલિક કાલે ચાલુ વરસાદે જેસીબીથી આ પેવર બ્લોક દેખાય છે એની કામગીરી કાલે ચાલુ વરસાદે કરવામાં આવેલી હતી. હમણાં અત્યારે આ પાણી ઉતર્યું છે એટલે જ્યાં ખાડા છે પેવર બ્લોક મૂકીને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે. પણ એવું છે કારણ કે પાણી ભરેલું હતું તો ખાડાની અંદર કોઈ પણ વસ્તુ ખ્યાલ નહોતો આવતો પણ ક્યાં ખાડો છે ક્યાં મટીરિયલ. કાલે ચાલુ ખાડાની અંદર મટીરિયલ ડમ્પિંગ કરવામાં આવેલો કાયમી થઈ જશે, સોલ્યુશન આવે છે. હવે જે આ છે એરિયાની અંદર હવે જે બ્રિજની કામગીરી છે ફેઝ 1ની કામગીરી પૂર્ણ થયેલું છે. હવે પછીનું જે પ્લાનિંગ કરવામાં આવશે તો આરએમસી આરે એની આરે કોર્ડિનેટ કરીને શું કરવાનું એ કરીને પરમિનન્ટ સોલ્યુશન કરવામાં છે. VS કાલરિયા, નાકાઈ, માર્ગ એન્ડ મકાન વિભાગ.